આજરોજ પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ફિશરમેન અવેરનેસ કાર્યક્રમનું સરતાનપર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર, એસઓજી, એલસીબી, અલંગ મરીન પોલીસ સ્ટેશન તથા આઈબી તેમજ ફિશરીઝ વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા। સરતાનપર બંદર ખાતે દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 60થી વધુ માછીમારો તથા ગ્રામજનો પણ જોડાયા હતા। અવેરનેસ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક માછીમારોને દરિયામાં માછીમારી દરમિયાન જરૂરી તકેદારી રાખવા તેમજ કોઈ શંકાસ્પદ બોટ જણાઈ આવે ત્યારે જરૂરી સલામતી રાખવા કે કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જ પોલીસને જાણ કરવા તેમજ દરિયામાં અજાણ્યા સમૂહ દ્વારા અપાતી કોઈ લોભ લાલચમાં ન આવી કોઈ ગેરકાયદેસર કૃત્ય ન કરવા સૂચના કરી હતી। તેમજ સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો મુજબ બોટ લાયસન્સ પરવાનું મેળવીને ફિશરીઝ વિભાગ જાણ કરી ટોકન મેળવીને જ દરિયામાં માછીમારી કરવા ખાસ જવા સૂચના કરી હતી। તેમજ જિલ્લા પોલીસ વડાએ સાગરખેડુ સાથે દરિયામાં બોટ દ્વારા પેટ્રોલિંગ પર પણ જોડાયા હતા। કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ ગુજરાત, ભાવનગર।